વંદે ગુજરાત. નમસ્કાર, હું સીબી બલગામડિયા, આઈટીઆઈ દશરથ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વિલ્ડર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા વેડલ ટ્રેનના હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ અને ફ્લેશબેક એરેસ્ટર વિશે હું આપને તાલીમસર માર્ગદર્શન પૂરું પાડીશ. હવે આપણે પીપીટી જોઈએ. હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ અને ફ્લેશબેક એરેસ્ટર. સૌપ્રથમ આપણે એનો પરિચય જોઈશું. આ એક સિલિન્ડ્રિકલ સાધન છે જેનો ઉપયોગ વેલ્ડિંગ કરતી વખતે ફ્લેશબેક અને બેક ફાયરના ભયથી એસિટિલિન જનરેટરને રક્ષણ આપવાનું હોય છે. મતલબ આ એક સેફ્ટી ડિવાઇસ છે. શું છે? આ એક સેફ્ટી ડિવાઇસ છે. તેને બ્લો પાઇપ અને એસિટિલિન જનરેટરના વચ્ચે ફિટ કરવામાં આવે છે. મેં એક ફિગર તમને અહીંયા મૂકી છે, એમાં આપ જોઈ શકો છો. હવે હાઇડ્રોલિક બેક પ્રેશર સેફ્ટી વાલ્વની જરૂરિયાત. હવે જરૂરિયાત કેમ છે એના વિશે આપણે જોઈશું. અહીંયા મેં તમને એક ફિગરમાં એક વિધાઉટ હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વની ફિગર બતાવી છે. ત્યારબાદ આકૃતિ 2માં વિધાઉટ અને વિથ હાઇડ્રોલિક પ્રેશર વાલ્વની ફિગર બતાવી છે. હવે સૌથી પહેલાં આપણે એક આ સિસ્ટમ જોઈશું કે ભાઈ શું છે આ સિસ્ટમ. હવે એમાં એવું હોય છે કે સૌપ્રથમ તમે જુઓ કે અહીંયા એક એસિટિલિન જનરેટર છે, લો પ્રેશર એસિટિલિન જનરેટર છે. એમાંથી જે આપણે એસિટિલિન નીકળે છે એ હોસ પાઇપ દ્વારા અહીંયા બ્લો પાઇપમાં જાય છે, નોઝલમાં. ત્યારબાદ આપણે અહીંયા ઓક્સિજન સિલિન્ડર છે જેમાં હાઈ પ્રેશર ઓક્સિજન હોય છે. શું હોય છે? હાઈ પ્રેશર ઓક્સિજન હોય છે. એ પણ હોસ પાઇપ દ્વારા અહીંયા નોઝલ અહીંયા જાય છે બ્લો પાઇપમાં. હવે અહીંયા બંનેનું મિક્સિંગ થઈ અને અહીંયા આપણો વર્કપીસ હોય છે, નોઝલ દ્વારા અહીંયા બહાર આવે છે અને આ વર્ક કરે છે. હવે તમે અહીં જોઈ શકો છો કે આ ફિગરની અંદર અહીંયા હાઇડ્રોલિક સેફ્ટી વાલ્વ અહીંયા નથી અને આ ફિગરની અંદર આપણે મૂકેલું છે. હવે આપણે જોઈએ. લો પ્રેશર પદ્ધતિમાં ઓક્સિજન પ્રેશર ઉત્પન્ન થયેલ એસિટિલિન ગેસ પ્રેશર કરતાં વધારે હોય છે. એટલે લો પ્રેશર પદ્ધતિમાં એસિટિલિન જે હોય છે એનું પ્રેશર લો હોય છે અને ઓક્સિજનનું પ્રેશર વધારે હોય છે. આ એક બીજી ફિગર રાખી છે. એમાં તમે જુઓ કે આ જે આપણું મરૂન કલર છે એ એસિટિલિનની લાઈન છે અને આ આપણે ઓક્સિજનની છે. આની અંદર બંનેમાં ગેસ ધીમે ધીમે આવીને અહીંયા આવે છે અને અહીંયાથી મિક્સ થઈને આગળ નોઝલમાં જાય છે. આ તમે નોઝલમાં આવા નાના નાના મતલબ હોલ હોય છે. વેલ્ડિંગ કરતી વખતે બેક ફાયર થવાને કારણે અથવા તો નોઝલ ભરાઈ જવાના કારણે હાઈ પ્રેશર ઓક્સિજન એસિટિલિનના ભાગમાં દાખલ થાય છે, જેના કારણે તે વિસ્ફોટને નોતરે છે. હાઈ પ્રેશર ઓક્સિજન અથવા બેક ફાયરને જનરેટરમાં દાખલ થતી અટકાવવા માટે બ્લો પાઇપ અને જનરેટર અથવા તો પ્યુરિફાયર વચ્ચે હાઇડ્રોલિક સેફ્ટી વાલ્વ એસિટિલિન પાઇપલાઇન વચ્ચે ફિટ કરવામાં આવે છે. હવે આપણે હાઇડ્રોલિક બેક પ્રેશર સેફ્ટી વાલ્વની રચના જોઈશું. અહીંયા મેં એક ફિગર ડ્રો કરેલી છે, એમાં તમે જોઈ શકો છો. આ એક 50થી 100 mm વ્યાસ અને 250 mm ઊંડાઈવાળો ગોળાકાર ધરાવતો સાધન છે. તમે જોઈ શકો છો એની હાઇટ છે 250 mm અને એનો જે ડાયામીટર છે આ એ 50થી લઈ અને 100 mm સુધીનો હોઈ શકે છે.
આ નીચે બફેટ પ્લેટ છે જે તમે નાના નાના હોલ જોઈ શકો છો. હવે આપણે એનું કાર્ય સિદ્ધાંત જોઈશું. ગોળાકાર સાધનને વેન્ટ પાઇપ વી એ તમને અહીંયા દેખાય છે, જો ફિગરમાં, થી પાણીના લેવલ ડી સુધી પાણીથી ભરવામાં આવે છે. અહીંયા ડી લેવલ સુધી પાણીથી એને ભરવામાં આવે છે. જનરેટરથી આવતી ગેસ ઇનલેટ પાઇપ વાલ્વ દ્વારા અંદર દાખલ થાય છે અને વચ્ચેના પાઇપ પીથી નીચે જાય છે. અહીંયા તમને દેખાય છે કે આ એક વાલ્વ મૂકેલો છે. અહીંયા જે એસિટિલિન અહીંયાથી આવે છે એ વાલ્વ ખોલતા, ટી વાલ્વ ખોલતા અંદર અહીંયા પી ભાગની અંદર એ આવે છે. પરપોટાથી આઉટલેટ પાઇપ આર અને વાલ્વ એસમાં જાય છે. પાઇપના પી નીચેના છેડે એક બફેલ પ્લેટ ફિક્સ કરેલ હોય છે જે તમને અહીંયા ફિગરમાં દેખાય છે. બ્લો પાઇપ બાજુથી બેકફાયર અથવા ફ્લેશ બેક થવાના કિસ્સામાં પાણીની સપાટી એ દબાય છે. પાણીની સપાટી એ આ સપાટી દબાય છે અને જ્યાં સુધી હોલ એચ ખુલ્લું ના થાય ત્યાં સુધી પાણી વેન્ટ પાઇપમાં દબાય છે. બેકફાયરના કિસ્સામાં બળતી ગેસ અથવા બેક પ્રેશર ગેસ વેન્ટ પાઇપમાંથી પસાર થઈ વાતાવરણમાં જાય છે અને જનરેટરમાં જતાં અટકાવે છે. દરેક બ્લો પાઇપને પોતાનું હાઇડ્રોલિક સેફ્ટી વાલ્વ હોવું જરૂરી છે. હવે આપણે એની સેફ્ટી જોઈશું. પાણીનું લેવલ દરરોજ ચકાસવું જોઈએ અને દરેક બેકફાયર પછી પાણી તેના લેવલ સુધી ભરવું જોઈએ. સાધનને યોગ્ય સમયાંતરે તપાસીને સાફ કરવું જોઈએ. ખાસ કરીને ઇનલેટ પાઇપને ક્રેક માટે તપાસવી જોઈએ. પાણીને જામી જતાં અટકાવવા માટે એન્ટ્રી ફિઝિંગ મિક્સર એટલે કે પાણીમાં ગ્લિસરીન ઉમેરવું જોઈએ. ગ્લિસરીન ઉમેરીને એનો ઉપયોગ કરવો જોઈએ. હવે હું તમને એના એક ફિગર ઉપર જોઈશ કે આપણે જે પ્રમાણે ફિગરથી જોયું કે ભાઈ હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વનું જરૂરિયાત શા માટે છે, જો એ ના હોય તો શું થાય. મેં તમને આગળ ડ્રોઈંગમાં એની આકૃતિમાં બતાવ્યું. એ હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ જે છે એ સેફ્ટી રિગાર્ડિંગ યુઝ કરવામાં આવે છે કે ભાઈ આપણું જે એસિટિલિન જે હોય છે, એસિટિલિન એ ગેસને ફાયર ના થાય, એમાં બ્લાસ્ટ ના થાય એના માટે આપણે હાઇડ્રોલિક બેક પ્રેશર સેફ્ટી વાલ્વનો ઉપયોગ કરીએ છીએ. હવે પછી આપણે ફ્લેશબેક એરેસ્ટર વિશે જોઈશું. ફ્લેશબેક એરેસ્ટર કમ પ્યુરિફાયરનો હેતુ જનરેટરને બેકફાયર અથવા ફ્લેશબેકના ભયથી રક્ષણ આપવાનું હોય છે. આ પણ એક સેફ્ટી ડિવાઇસ છે. જે રીતે આપણે હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ હતો એવી જ રીતે આનું કામ પણ એક સેફ્ટી ડિવાઇસ તરીકે થાય છે અને વેલ્ડિંગ ઉપયોગમાં લેતા ઉત્પન્ન થયેલ એસિટિલિન ગેસને શુદ્ધ કરવાનું કાર્ય હોય છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે મેં તમને એક આ ફ્લેશબેક એરેસ્ટર કેવું હોય છે જો અને ક્યાં ફિટ થાય છે એના વિશે એક ફિગર ડ્રો કરી છે. એમાં ઉપરથી તમને ખ્યાલ આવશે ફ્લેશબેક એરેસ્ટરનું. હવે અહીંયા હું એક ડાયાગ્રામ છે, જનરલ ડાયાગ્રામ છે આપણે કે ઓક્સી એસિટિલિન પ્લાન્ટનો એક જનરલ ડાયાગ્રામ છે. અહીંયા મેં તમને ફિગરમાં ડ્રો કરેલો છે. હવે તમે જો આ એસિટિલિન કાર્બાઇડ ટુ વોટર જનરેટર છે. આમાંથી જે એસિટિલિન આપણે જનરેટ કરીએ છીએ એ બ્લો પાઇપ દ્વારા એસિટિલિન હોસ પાઇપમાં થઈ અને બ્લો પાઇપની અંદર અહીંયા આવે છે. એવી જ રીતે આ ઓક્સિજન સિલિન્ડર છે જેમાં હાઈ પ્રેશર ઓક્સિજન છે. એમાંથી જે ઓક્સિજન નીકળે છે ઓક્સિજન હોસ પાઇપ દ્વારા બ્લો પાઇપમાં અહીંયા આવે છે અને અહીંયા આવીને બંને મિક્સિંગ થઈ અને નોઝલ દ્વારા અહીંયા જે આપણો વેલ્ડિંગ કરવાનું હોય, જે પ્રોસેસ કરવાની છે એ ત્યાં વર્ક કરીએ છીએ ત્યાં સુધી આવે છે. હવે ફ્લેશબેક એરેસ્ટર વિશે આપણે
ડિટેલમાં જોઈશું. હું તમને એક ફિગર બતાવું છું એની. હવે સપોઝ કે જો આ ફ્લેશબેક એરેસ્ટર જે છે એક મેં તમને કીધું કે ભાઈ એ એસિટલિન જનરેટર અને બ્લો પાઇપની વચ્ચે અહીંયા ફિટ કરવામાં આવે છે. હવે અહીંયા મેં તમને ફ્લેશબેક એરેસ્ટરની ડિટેલમાં એક ફિગર ડ્રો કરી છે કે એ કાર્ય કઈ રીતે કરે છે. ફ્લેશબેક એરેસ્ટર કાર્ય કઈ રીતે કરે છે એનું એક ફિગર ડ્રો કરી છે. હવે અહીંયા હું તમને બતાવું કે ભાઈ આ છે બસ્ટિંગ ડિસ્ક છે, આપણા વાયર સ્ક્રીન છે, આ ફિલ્ટર વૂલ છે આપણું, આ પ્યુરિફિંગ મટીરિયલ છે, આપણું વોટર લેવલ ઇન્ડિકેટર છે, આ આપણી બફેલ પેડ છે, આ આપણું આઉટલેટ છે, આ ગેસ કંટ્રોલિંગ ટેપ છે અને આ પ્રેશર ગેજ છે. હવે જ્યારે આ વસ્તુ કાર્ય કઈ રીતે કરે છે એ આપણે જોઈએ. સપોઝ કે જ્યારે પણ આપણે એસિટિલિનમાં સિલિન્ડરમાંથી જ્યારે આપણે એસિટિલિન હોય છે એ શું હોય છે, લો પ્રેશર હોય છે. જ્યારે ઓક્સિજન સિલિન્ડરમાંથી નીકળે છે એ હાઈ પ્રેશર હોય છે. જ્યારે આપણે વર્ક કરતા હોય છીએ ત્યારે શું થાય છે કે દાગીના ઉપર જ્યારે વર્ક કરીએ છીએ ત્યારે એમાં કોઈ તણખો લાગી જાય અથવા બ્લો હોલ આપણા બ્લોક થઈ જાય ત્યારે એ જે એસિટિલિન છે એ જે લો પ્રેશર હોય છે એની બાજુ આગ ફાયર આપણો પ્રયત્ન કરે છે જવા માટે, કેમ કે ઓક્સિજનમાં તો જવાનું નથી, કેમ કે ત્યાં તો હાઈ પ્રેશર છે. એટલા માટે જે કંઈ આપણે બ્લો પાઇપ બંધ થઈ ગઈ તો જે પણ આપણી આગ લાગી છે તો એ ધીમે ધીમે ક્યાં જશે, એસિટિલિન બાજુ જશે. શું થશે, એ આપણું એસિટિલિન બાજુ જશે. હવે હું એના માટે તમને આખો એક ડાયાગ્રામ બતાવું છું જે આ ફિગરમાં જોઈએ. હવે જ્યારે આ ફિગરમાં તમને અહીંયા એસિટિલિન સિલિન્ડર જનરેટર બતાવ્યું છે, એમાંથી એસિટિલિન નીકળે છે, બરાબર. અને અહીંયા જ્યારે વર્કપીસ પર જ્યારે કામ કરતા હોય ત્યારે જ્યારે આગ લાગે છે ત્યારે શું છે, આ બાજુ તો ઓક્સિજન આવી શકવાનો નથી, કેમ કે આ બાજુ હાઈ પ્રેશરથી ઓક્સિજન આવે છે એટલે આગ અહીંયા નહીં આવે. આગ ક્યાં જશે, એસિટિલિન હોસ પાઇપમાં જશે. એસિટિલિન હોસ પાઇપમાં જઈ અને અહીંયા જશે, અહીંયાથી એ અહીંયા અંદર આવશે. જેમ 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 નીચેના ભાગમાં જાય છે આગ, હવે નીચે કેવું હોય છે, એક વાલ્વ હોય છે જે નોન રિટર્ન વાલ્વ કહેવામાં આવે છે. હવે એ નોન રિટર્ન વાલ્વ હોય છે એટલે અહીંયા ઓલરેડી આ ચેમ્બરમાં તાપમાન બહુ જ વધી ગયું હોય છે, ધીમે ધીમે વધી જાય છે. એટલે હવે ગેસ તો અહીંયાથી બહાર નીકળી નથી શકતો. તો શું થાય, જો ફ્લેશબેક એરેસ્ટર આવા સંજોગોમાં ના હોય તો આ ક્યાં પહોંચે, આપણા કાર્બાઇડ ટુ વોટર જનરેટર સુધી આગ પહોંચે અને બ્લાસ્ટ થઈ શકે છે. પણ ફ્લેશબેક એરેસ્ટર અહીંયા હોવાથી આનો એક એવું છે કે અહીંયા 100 ડિગ્રી ટેમ્પરેચર સુધી જ્યારે પહોંચે છે ત્યારે આપોઆપ આમાં એક બ્લાસ્ટ થઈ જાય છે અને આ બ્લાસ્ટનું જે ગરમી છે બધી અહીંયા એ શું થઈ જાય છે, ઉપર જતી રહે છે. આપણું એસિટિલિન સિલિન્ડર સેફ થઈ જાય છે. આ આપણે ફ્લેશબેક એરેસ્ટરનું કામ જોયું. હવે આપણે MCQ જોઈશું. એમાં પ્રશ્ન નંબર 1, ગેસ વેલ્ડિંગ દરમિયાન ઘણીવાર ભયંકર ફ્લેશબેક અને બેકફાયર જેવી મુશ્કેલી નિવારવા શેનો ઉપયોગ થાય છે. ઓપ્શન A સેફ્ટી વાલ્વ, ઓપ્શન B હાઈ પ્રેશર, ઓપ્શન C લો પ્રેશર વાલ્વ, ઓપ્શન D બેક પ્રેશર વાલ્વ. તો આન્સર છે A સેફ્ટી વાલ્વ. પ્રશ્ન નંબર 2, બેક પ્રેશર વાલ્વને ક્યાં ફિટ કરવામાં આવે છે. ઓપ્શન A બ્લો પાઇપ આગળ, ઓપ્શન B બ્લો પાઇપ અને એસિટિલિન જનરેટર ઉપર, ઓપ્શન C એસિટિલિન જનરેટર અને ઓપ્શન D ABCમાં દર્શાવ્યા મુજબ. તો આપણે બેક પ્રેશર વાલ્વને બ્લો પાઇપ અને એસિટિલિન જનરેટર ઉપર ફિટ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, સેફ્ટી વાલ્વ દરમિયાન ઉપયોગમાં લેવાતું પાણી થીજી જતું અટકાવવા માટે શેનો ઉપયોગ થાય છે. ઓપ્શન A પાણીમાં ગ્લિસરીન ભેળવીને, ઓપ્શન B પાણીમાં ઓઇલ ભેળવીને, ઓપ્શન C પાણીમાં કેરોસીન ભેળવીને કે ઓપ્શન D પાણીમાં પેટ્રોલ ભેળવીને. તો જવાબ છે A પાણીમાં આપણે ગ્લિસરીન ભેળવીને. પ્રશ્ન નંબર 4,
ફ્લેશબેકના કિસ્સામાં બ્લો પાઇપમાંથી કેવો અવાજ નીકળે છે? ઓપ્શન એ ફટાકડા જેવો, ઓપ્શન બી સિસોટી જેવો, ઓપ્શન સી બંદૂકની ગોળી જેવો કે ઓપ્શન ડી એબીસીમાંથી એક પણ નહીં, જેનો જવાબ છે બી સિસોટી જેવો. પ્રશ્ન નંબર 5. ફ્લેશબેકના કિસ્સામાં પ્રથમ કયો વાલ્વ બંધ કરી દેવામાં આવે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી એસિટિલિન, ઓપ્શન સી હાઇડ્રોજન, ઓપ્શન ડી આર્ગન. તો એનો જવાબ છે ઓપ્શન બી એસિટિલિન. આજના લેક્ચરમાં આપણે હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ્વ ફ્લેશબેક એરેસ્ટર શા માટે લગાવવામાં આવે છે, એનો ઉપયોગ શું છે, એ કઈ રીતે કરીએ છીએ, એ આપણે તાલીમસર આજે આપણે એનું માર્ગદર્શન મેળવ્યું. નમસ્કાર.